ગઢની આ જમીન રહી એ બધી આ કેનાલ આવીને એટલા વર્ષથી આ પડતર રહે। આ ઠેઠ હળવદ ઘનશ્યામગઢ અમરાપરનું પાણી આ નાલામાં જ નીકળે અને આ નાલું એવડું મોટું બનાવ્યું કે કેનાલ કરતા નાલું મોટું બનાવ્યું સાઈડ નાલું। એટલે એ નાલું જો બંધ નહીં કરે ને તો આ ખોડ જોગણ અજીતગઢની સીમ હાવ પડતર ચોમાસે જવાનું જ નહીં। આમ તો જો કે ઓળખા લઈને જ જાય બધાય પણ હવે તો જવાનું જ નહીં રહે એવી પરિસ્થિતિ થાય છે। અને અમારા સીમનું પાણી અમારા સીમમાં એનું સીમનું પાણી એના સીમમાં એવું જો સરકાર નિર્ણય લઈ દે તો હંતાય ખેડૂતને ઘણો ફાયદો થાય એવું હોય। અહીંયા નાલા માટે અમારી જમીનમાં પાણી બહુ મોટું આવે છે। અજીતગઢ બધા ખેડૂતને બિચારાને 10 વીઘા 5 વીઘા જમીન હોય એ બધા છોકરા રોટલા વગરના થઈ જાય એને સારું આવ્યા તો આ સરકાર કોઈ જવાબ તો દેતી નથી તો આનું શું નિર્ણય લેવું। અને સરકાર પાસે અમારી વિનંતી હા સરકારને અમે 25 વર્ષથી કહી પણ હજી કોઈ એનો નિકાલ કરી દીધો નથી। આ સાહેબ નાલા હારું ભેગા થયા ને નાલું જબરું મૂક્યું અમારે પાણી એટલું આવે 3 ગામનું એટલી નુકસાન થાય કે શિયાળે નથી હોતો ચોમાસે તો છે। કેનાલ આવી તેદું અને સાહેબ થોડી જમી નાના ખેડૂ અમારે કરવું હું આનો નિકાલ આવવો પડે।